તો કેમ છો મિત્રો? આજના આ વિડીયોમાં આપણે જે 11 ડિસેમ્બરથી 17 ડિસેમ્બરની વચ્ચે જે 5 આઈપીઓ ઓપન થવાના છે તેની આપણે લેટેસ્ટ જાણકારી લેશું આ વિડીયોમાં. એટલે કે કેની ડિમાન્ડ ગ્રે માર્કેટમાં વધારે છે એવી બધું જાણકારી લેશું આ વિડીયોમાં. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તેમાંથી મિત્રો સૌથી પહેલાં વિશાલ મેગા માર્ટનું આઈપીઓ 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે. બાકી હજી મિત્રો હું વિડીયો બનાવું છું ત્યાં સુધીમાં હજી આની એન્કર લિસ્ટ નથી આવી. એન્કર લિસ્ટ આવે એટલે આપણે એનું પણ જોઈ લઈશું. વિડીયો આવી જશે તમારી પાસે. એન્કર લિસ્ટ એક સાથે 2-4 આઈપીઓની આવવાની છે એટલે એનો વિડીયો પણ તમને. બાકી મિત્રો આનું ગ્રે માર્કેટના પ્રીમિયમ 24%ની આસપાસ ચાલી રહ્યું છે એટલે 19 રૂપિયા પર શેર જેવું ચાલે છે. બાકી ગ્રે માર્કેટ એક અંદાજો હોય છે, અંદાજો માનીને ચાલવું. ત્યાર પછી છે મિત્રો સાઈ લાઈફ સાયન્સીસનો આઈપીઓ. મિત્રો આ બંનેના રિવ્યૂના વિડીયો આપણી ચેનલમાં અપલોડ થઈ ગયા છે. તમે હજી જોવાના બાકી હોય તો પહેલાં રિવ્યૂના વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવે કે આપણે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કે પછી લોંગ ટર્મ માટે, તે બધું જ તમને ક્લિયર થઈ જશે. બાકી ડિસિઝન તો તમારે જ લેવાનું હોય છે એપ્લાય કરવું કે નહીં. ત્યાર પછી મિત્રો આનું પ્રીમિયમ જોઈએ તો ગ્રે માર્કેટમાં પ્રીમિયમ અત્યારે 5%ની આસપાસ ચાલી રહ્યું છે. એટલે કે ગ્રે માર્કેટમાં કાંઈ ખાસ ડિમાન્ડ છે નહીં. બાકી જીએમપી એક ખાલી અંદાજો જ હોય છે. ત્યાર પછી મિત્રો મોબીક્વિકનો આઈપીઓ. આનો પણ રિવ્યૂનો વિડીયો આપણી ચેનલમાં આવી ગયો છે. જોવાનો બાકી હોય તો પહેલાં જોઈ લેજો. બાકી જીએમપીની વાત કરીએ ગ્રે માર્કેટ પ્રીમિયમ તો અત્યારે 46%ની આસપાસ ચાલી રહ્યું છે, 130 રૂપિયા પર શેર જેવું અંદાજે. ત્યાર પછી મિત્રો ઇન્વેન્ટરસ નોલેજ સોલ્યુશનનો આઈપીઓ. આઈપીઓનો રિવ્યૂનો વિડીયો તમને કાલે આપણી ચેનલમાં મળી જશે. તે આઈપીઓ 12 ડિસેમ્બરથી 16 ડિસેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે. ફેસ વેલ્યુ 1 રૂપિયા પર શેર રાખવામાં આવી છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ મિત્રો 1265 રૂપિયાથી 1329 રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે. 11 શેરનો એક લોટ છે. મિત્રો ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 2497 કરોડનો ટોટલ ઇસ્યુ છે અને પૂરેપૂરો ઓએફએસ છે. પૂરો ઓએફએસ હોય એટલે થોડુંક નેગેટિવ લાગે આપણને. બાકી મિત્રો પ્રમોટર પોતાની 9% જેવી હિસ્સેદારી આમાં વેચવાના છે. બાકી રિટેલ પોર્શન 10% અને લિસ્ટિંગ ડેટ 19 ડિસેમ્બર રાખવામાં આવી છે. બાકી વધુ ડિટેલમાં આપણે રિવ્યૂવાળા વિડીયોમાં જોશું. બાકી મિત્રો આના પ્રમોટર ગ્રુપમાં રેખા ઝુનઝુનવાલાનું નામ સામેલ છે. બાકી અત્યારે જીએમપી જોઈએ તો 26%ની આસપાસ જોવા મળી રહી છે. જીએમપી 350 રૂપિયા પર શેર જેવી. જીએમપી માત્ર એક અંદાજો હોય છે. પછી મિત્રો બીજા એક આઈપીઓની અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે. ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનો આઈપીઓ. મિત્રો ફેસ વેલ્યુ 2 રૂપિયા પર શેર રાખવામાં આવી છે. પ્રાઇસ બેન્ડ 397થી 417ની વચ્ચે રાખવામાં આવ્યું છે અને 35 શેરનો એક લોટ છે. બાકી મિત્રો મોંઘો છે કે સસ્તો એ તો રિવ્યૂવાળા વિડીયોમાં ક્લિયર થઈ જશે. બાકી ઇસ્યુ સાઇઝ 4225 કરોડની રાખવામાં આવી છે. તેમાંથી ફ્રેશ ઇસ્યુ છે 1475 કરોડનો અને 2750 કરોડનો ઓએફએસ છે. એટલે પ્રમોટર પોતાની 23.50% હિસ્સેદારી વેચી રહ્યા છે. એટલે આમાં લગભગ જે ઓલી ક્રાઇટેરિયા હોય છે પ્રમોટરની હિસ્સેદારી આટલા % હોવી જોઈએ તે બધું કરતા હોય એટલા માટે એવું લાગે છે કે 13.50% હિસ્સેદારી વેચી રહ્યા હોય એવું. બાકી તો રિવ્યૂવાળા વિડીયોમાં આપણે ડિટેલમાં જોશું. બાકી રિટેલ પોર્શન 10% રાખવામાં આવ્યું છે. બાકી લિસ્ટિંગ ડેટ 20 ડિસેમ્બર રાખવામાં આવી છે અને અત્યારે લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈએ તો થોડું ડાઉન થયું છે. પહેલાં 35%ની આસપાસ પ્રીમિયમ જોવા મળતું હતું. અત્યારની વાત કરું તો અત્યારે 24% જેવું જોવા મળે છે, લગભગ 100 રૂપિયા પર શેર જેવું. બાકી જીએમપી એક અંદાજો જ હોય છે અને અંદાજો માલીને જ હાલવું. તો મિત્રો આ ટોટલ 5 આઈપીઓમાંથી 4 આઈપીઓની તો પ્રીમિયમ ગ્રે માર્કેટમાં સારું બતાવે છે અત્યારે. એમાં નંબર 1 ઉપર વિશાલ મેગા માર્ટનો આઈપીઓ, મોબીક્વિકના આઈપીઓની, પછી સાઈ લાઈફ સાયન્સના આઈપીઓમાં કાંઈ ખાસ ડિમાન્ડ નથી અત્યારે જીએમપીમાં. ત્યાર પછી ઇન્વેન્ટરસનો આઈપીઓ, ઇન્ટરનેશનલ જેમોલોજીકલનો આઈપીઓ, આ બધાની આ 4ની જીએમપી સારી બતાવી રહી છે. માત્ર એક આઈપીઓ છે સાઈ લાઈફ સાયન્સનું
તેમાં કંઈ બહુ એવી ડિમાન્ડ નથી જોવા મળી. બાકી મિત્રો આ 5 આઈપીઓની વધુ ડિટેલમાં તમને આપણા ચેનલમાં વિડીયો આવી જશે. આની આપણે કમ્પેરિઝન પણ કરશું. કયો આઈપીઓ લિસ્ટિંગ ગેન માટે સારો છે, પછી કયો આઈપીઓ લોંગ ટર્મ માટે સારો છે, કેની ડિમાન્ડ સારી ચાલી રહી છે અત્યારે. આ બધું આપણે કમ્પેરિઝનનો વિડીયો પણ આપણી ચેનલમાં આવી જશે. તો મિત્રો તેના માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. બાકી નવા હોય તો તમારા ફ્રેન્ડને કોઈને શેર કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. ચાલો મળશું નેક્સ્ટ